વેજલપુર ગ્રામ પંચાયતે ગ્રામસભા માટે જાહેર નોટિસ બહાર પાડી, પણ કચેરીને તાળા. 15મી ઓગસ્ટે ગ્રામસભા ન યોજાતા ગ્રામજનોમાં ભારે હલ્લાબોલ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની વેજલપુર ગામ ફરી એકવાર ચર્ચાના દાયરામાં આવ્યું છે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાનારી ખાસ ગ્રામસભા વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ન યોજાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. પંચાયત દ્વારા જાહેર નોટિસ બહાર પાડી લોકોને ઉપસ્થિત રહેવા જણાવાયું હતું, છતાં નિર્ધારિત સમયે પંચાયત કચેરીના મુખ્ય ગેટ પર તાળું લટકતું જોવા મળ્યું હતું. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત નોટિસ પ્રસિદ્ધ કરીને ગામના તમામ નાગરિકોને 15મી ઓગસ્ટે સવારે 11 કલાકે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા હાજર રહેવા જણાવાયું હતું. નોટિસ મુજબ ગામના વિકાસ કાર્યો અને પ્રશ્નોની ચર્ચા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સમયસર પહોંચ્યા હતા. ત્યારે પંચાયત કચેરીના મુખ્ય ગેટ પર મોટું તાળું મારેલું હતું. સવારે 11:35 વાગ્યા સુધી રાહ જોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ જિલ્લા કક્ષાએથી નિયુક્ત કરાયેલા વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર મેડિકલ ઓફિસર પણ સ્થળ પરથી સંપૂર્ણપણે ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સલીમ મોહમ્મદ કઠિયાએ જણાવ્યું હતું કે ગ્રામસભામાં ભાગ લેવા માટે ગ્રામજનો સવારે 11 વાગે પંચાયત ખાતે પહોંચ્યા હતા, પરંતુ મુખ્ય દરવાજો બંધ હતો અને મોટું તાળું મારેલું હતું. 11:35 સુધી કોઈ જવાબદાર અધિકારી કે સરપંચ, તલાટી કમ મંત્રી હાજર રહ્યા ન હતા. આ અંગે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી TDOને ટેલિફોનિક જાણ કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ગ્રામસભાનું આયોજન છે અને હું તલાટીને ફોન કરી તાત્કાલિક જાણ કરું છું. સ્વતંત્રતા પર્વ જેવા રાષ્ટ્રીય તહેવારિત સરકારી આદેશો હોવા છતાં ગ્રામસભા મોકૂફ જેવી સ્થિતિમાં મુકાતા અને જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયતે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો સાંભળવામાં પંચાયત અને વહીવટીતંત્રને કોઈ રસ નથી. સરકારી આદેશ અને પરિપત્રોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા આ સરપંચ, તલાટી અને ગેરહાજર રહેલા નોડલ અધિકારીઓ સામે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક ધોરણે તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.